ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. એમાં પાંચમું પાહુડ ભાવ પાહુડ ચાલે છે. ભાવ એટલે જીવના પરિણામ. જીવના પરિણામથી સંસારની ઉત્પત્તિ પણ થાય અને સિદ્ધ પદની પણ ઉત્પત્તિ થાય. મુનિ બે પ્રકારના. અજ્ઞાની મુનિ માત્ર દ્રવ્યલિંગને ધારણ કરે. ભાવલિંગી મુનિ ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય, પણ ભાવલિંગ અને દ્રવ્યલિંગમાં મુખ્યતા ભાવલિંગની છે. ગાથા 48 એના હેડિંગમાં કહ્યું, હવે કહે છે કે દ્રવ્ય માત્રથી લિંગી થવાતું નથી. એટલે કે દ્રવ્યલિંગ માત્રથી લિંગી કહેતા મુનિ થવાતું નથી. પણ ભાવથી થવાય છે. મુનિ થવું હોય તો ભાવલિંગથી થવાય છે. હવે ગાથા 48. જે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે, તેથી ધરો રે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે. એમ કહે છે કે દ્રવ્યલિંગથી કંઈ સાધ્ય નથી.
જો એનો અર્થ લિંગી થાય છે એટલે મુનિ થાય છે. મુનિ થાય છે તે ભાવલિંગથી જ થાય છે. ભાવ કહેતા ભાવ અર્થાત જીવના પરિણામથી ભાવલિંગ પ્રગટે છે. દ્રવ્યલિંગથી લિંગ થતું નથી. દ્રવ્યલિંગથી લિંગ એટલે મુનિપણું. મુનિપણું થતું નથી. એવું પ્રગટ છે એટલે કે એવું પ્રસિદ્ધ છે. તેથી ભાવલિંગ જ ધારણ કરવું. ભાવલિંગ કોના પરિણામ? ભાવલિંગ જીવના પરિણામ. આ અધિકાર જીવના ભાવની મુખ્યતાથી બતાવા છે. દ્રવ્યલિંગથી શું સિદ્ધ થાય છે? અર્થાત દ્રવ્યલિંગથી કંઈ પણ સિદ્ધ થતું નથી. ભાવાર્થ: આચાર્ય કહે છે કે આનાથી અધિક શું કહેવાય? કેટલું કહીએ અમે? જીવના ભાવની મહત્તા છે એ બાબતમાં અમે કેટલું કહીએ? મુનિના ભાવ એટલે મિથ્યાત્વ અને ત્રણ કસાઈનો અભાવ. જીવના પરિણામ ક્યાં કેવા છે? તો કે મિથ્યાત્વ અને ત્રણ કસાઈનો અભાવ. એવા જીવના પરિણામ છે એને ભાવલિંગ કહેવાય. અથવા ભાવલિંગ એટલે જીવના સમ્યક દર્શન જ્ઞાન સહિત સકલ ચારિત્ર રૂપના પરિણામ. એને ભાવલિંગ કહે છે. હવે ભાવાર્થ: આચાર્ય કહે છે કે એટલે કે કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે આનાથી અધિક શું કહેવાય? ભાવલિંગ વિના લિંગી નામ જ હોતું નથી. ભાવલિંગ વગર મુનિ એવું નામ જ હોતું નથી. કારણ કે એવું પ્રગટ છે એટલે પ્રસિદ્ધ છે. પ્રગટ છે એટલે પ્રસિદ્ધ છે કે
ભાવ શુદ્ધ ન જુએ ત્યારે લોકો જ કહે છે કે આ સાનો મુનિ. શું કહ્યું? ભાવની શુદ્ધતા જોવા ન મળે અને માયાચાર જોવા મળે તો જે જ્ઞાની પણ ન હોય છતાં અજ્ઞાની જીવો પણ ન્યાયયુક્તિથી કહે કે આના પરિણામ તો કપટમય છે, આને મુનિ કેમ કહેવાય? આગળ આવશે. 7મું પાહુડ જ્યારે કહેશે ત્યારે આચાર્ય ભગવંત કહેશે લિંગ પાહુડ 7મું પાહુડ ત્યાં નાસ્તિથી મુનિનું સ્વરૂપ બતાવશે. ત્યાં એમ કહેશે કે જે મુનિ કુક્રિયા કરે છે એ તો મુનિ માર્ગની મજાક કરે છે. બહારમાં દ્રવ્યલિંગ ધારણ કરે અને કરે કુક્રિયા, બાહ્યમાં દ્રવ્યલિંગ ધારણ કરે પણ મુનિના ન શોભે એવા કાર્યો કરે, અયોગ્ય કાર્ય કરે, મુનિને જોતા પણ ખ્યાલ આવે, એનું વર્તન જોતા ખ્યાલ આવે કે આ લોલુપી છે, મુનિ ધર્મને લજાવે છે. કોઈના આપ્યા વગર દાન લઈ લે એવી ચોરી સમાન કાર્યો કરતો હોય બાહ્યમાં ત્રસ્તાવર જીવોની હિંસા કરતો હોય, એ શ્રવણ ક્યાંથી હોય? મુનિ ક્યાંથી હોય? સ્ત્રી પ્રત્યે રાગ કરતો હોય તો એ મુનિ ક્યાંથી હોય? આવા જીવો તો મુનિ માર્ગને દૂષણ દેનારા છે. સ્ત્રીના સંસર્ગમાં રહે, સ્ત્રીનો સંસર્ગ કરે તો એ મુનિ ક્યાંથી હોય? આખરી વાત કરશે લિંગ પાહુડમાં. અત્યારે અહીંયા એમ કહે છે કે જેના ભાવમાં કપટ દેખાય તો બાહ્ય દ્રવ્યલિંગ હોવા છતાં ભાવલિંગ ધારણ નથી કર્યું, એ ખરેખર દ્રવ્યલિંગથી મુનિ કહી શકાય નહીં. હવે ગાથા 49.
48 ગાથામાં જે કહ્યું, અડતાલીસ ગાથામાં જે કહ્યું એ વાતને દ્રઢ કરાવવા માટે 49 ગાથા કહી. ત્યાં કહેશે કે દ્રવ્યલિંગ ધારકને ઉલટો ઉપદ્રવ એ તો ઉપદ્રવ કરે છે. જો ગાથા 49 એના શબ્દો છે. દંડક નગર કરી દગ્ધ સગડું, દોષ અભ્યંતર વડે, જીનલિંગથી પણ બાહુએ ઉપજ્યા નરકસ રોરવ વિશે. શું કહે છે? અર્થ જુઓ. બાહુ નામક મુનિ બાહ્ય જીનલિંગ સહિત હતા. બાહ્ય જીનલિંગ એટલે દ્રવ્યલિંગી હતા. તો પણ અભ્યંતર દોષોથી અભ્યંતર દોષો છે એ જીવના પરિણામ છે. તો જીવના પરિણામથી સમસ્ત દંડક નામના નગરને બાળી મૂક્યું. ઉપદ્રવ કર્યો. દ્રવ્યલિંગી મુનિ ઉપદ્રવ કર્યો. આખા નગરને બાળી નાખ્યું. ક્રોધ આવ્યો. એના ફળમાં શું થયું? 7મી પૃથ્વીના રોરવ નામના બિલમાં પડ્યા. 7મી પૃથ્વી એટલે 7મી નરક, એમાં ચાલ્યા ગયા. ભાવાર્થ: દ્રવ્યલિંગ ધારણ કરી કાંઈક તપ કરે, તેનાથી કાંઈક સામર્થ્ય વધે, ત્યારે કોઈ કારણ પામી ક્રોધથી પોતાને ને બીજાને ઉપદ્રવ કરવાનું કારણ બનાવે. તેથી દ્રવ્યલિંગ ભાવ સહિત ધારણ કરવું જ શ્રેષ્ઠ છે. દ્રવ્યલિંગ ધારણ કર્યું, તપ કર્યું, એ તપને કારણે કાંઈ રિદ્ધિ પ્રાપ્ત થઈ અથવા તપને કારણે કોઈ એવું પુણ્ય બંધાણું, પણ જ્યાં બાહ્ય કારણ મળ્યું તો ક્રોધ કરીને ઉપદ્રવ ફેલાવી દીધો. જેમ અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે બાહુ નામક મુનિએ આખા નગરને બાળી મૂક્યું.
આખું નગર બાળે તો કેટલા જીવોની હિંસા, એના ભાવના ફળમાં 7મી નરકનું આયુષ બાંધ્યું. માટે દ્રવ્યલિંગ ભાવ સહિત, એટલે ભાવલિંગ સહિત ધારણ કરવું એ જ શ્રેષ્ઠ છે. કેવળ દ્રવ્યલિંગ એટલે કે માત્ર દ્રવ્યલિંગ તો ઉપદ્રવનું કારણ છે. તોફાનનું કારણ છે. જેનું ઉદાહરણ બાહુમુનિનું બતાવ્યું, તેમની કથા આ પ્રમાણે છે. દક્ષિણ દિશામાં કુંભકાર કટક નગરમાં દંડક નામનો રાજા હતો. તેને બાળક નામનો મંત્રી હતો. ત્યાં અભિનંદન વગેરે 500 મુનિ આવ્યા. તેમાં એક દંડક નામના મુનિ હતા. તે મુનિએ વાદ વિવાદમાં બાલક નામના મંત્રીને જીતી લીધો. ત્યારે મંત્રીએ ક્રોધ કરીને એક બહુરૂપી મુનિનું રૂપ ધારણ કરાવ્યું અને રાજાની રાણી સુવ્રતા સાથે ક્રીડા કરતા રાજાને બતાવ્યા અને કહ્યું કે જુઓ, રાજાને એટલી ભક્તિ છે કે પોતાની સ્ત્રી પણ દિગંબર મુનિને ક્રીડા કરવા માટે આપી છે. ત્યારે રાજાએ દિગંબર મુનિ ઉપર ક્રોધ કરીને 500 મુનિને ઘાણીમાં પીલાવ્યા. તે મુનિઓ ઉપસર્ગ સહીને પરમ સમાધિથી સિદ્ધિને એટલે કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા. ત્યારબાદ તે નગરમાં બાહુ નામના એક મુનિ આવ્યા. તે મુનિને લોકોએ મનાઈ કરી કે અહીંનો રાજા દુષ્ટ છે, તેથી આપ નગરમાં પ્રવેશ ન કરો. આ પહેલા 500 મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા છે. તેથી તે રાજા તમારી સાથે પણ તેવું જ કરશે. ત્યારે લોકોના વચનોથી બાહુમુનિને ક્રોધ ઉત્પન્ન થયો. તે મુનિએ અશુભ તેજસ સમુદ્ઘાતથી રાજા અને મંત્રી સહિત પૂરા નગરને ભસ્મ કરી દીધું. રાજા અને મંત્રી 7મી નરકના રૌરવ નામના બિલમાં પડ્યા. તે બાહુમુનિ પણ મરીને રૌરવ બિલમાં ગયા. બાહુમુનિ પણ મરીને 7મી નરકમાં ગયા.
આ પ્રમાણે દ્રવ્યલિંગમાં ભાવના દોષથી ઉપદ્રવ થાય છે. જો બે પ્રકારના મુનિ લીધા. 500 મુનિ એવા હતા, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હતું. રાજાએ ઉપસર્ગ આપ્યો તો 500 ભાવલિંગી મુનિઓએ એ ઉપસર્ગને સહન કરી આત્મસમાધિ લગાવી જ્ઞાયક સ્વભાવમાં લીન થઈ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. જ્યારે બાહુ નામના મુનિ દ્રવ્યલિંગી મુનિ હતા. એમને તો વિતરાગતા પ્રગટ થઈ નથી. એ મુનિ તો કસાયુક્ત છે. એવા દ્રવ્યલિંગી મુનિ બાહુ મુનિ શહેરમાં પ્રવેશ કરવા આવ્યા તો બીજા જીવો જોવે તો બાહ્યમાં આચરણ ઠીક હોય તો અંદરમાં ભાવલિંગ છે કે નહીં એ તો પરિચય થઈ ત્યારે ખ્યાલ આવે. તો બાહુ નામના મુનિ તો દ્રવ્યલિંગી હતા. એના પરિણામમાં તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સકલ ચારિત્ર પ્રગટ થયું નહોતું. હતા તો મિથ્યા દ્રષ્ટિ. તો રાજા વિશે અને મંત્રી વિશે જ્યારે વાત સાંભળી કે 500 મુનિને આ રાજા અને મંત્રીએ ભેગા થઈને ઉપસર્ગ આપીને કહાણીમાં પીલી નાખ્યા, તો બાહુ મુનિ એના કસાય. બાહુ મુનિ તો દ્રવ્યલિંગી હતા. એના કસાયો તીવ્ર થઈ ગયા. ઉપદ્રવ એવો કર્યો કે અશુભ તેજસ સમુદ્ગાતથી રાજા, મંત્રી અને નગરને બાળી નાખ્યા. પંચેન્દ્રી સંઘની રાજા ને મંત્રી ને ગામ બળતા અનેક પ્રકારના જીવો ભસ્મ થયા. ગામ ભસ્મ થયું. એનો તીવ્ર બંધ પડ્યો. 7મી નરકમાં ચાલ્યા ગયા. તો ભાવલિંગ વગરના મુનિ આવો ઉપદ્રવ પણ કરી શકે. અને ભાવલિંગી મુનિઓ 500 એ 500 રાજા કે મંત્રી પ્રત્યે ક્રોધ ન કર્યો. પોતાના કર્મનો ઉદય છે, ઉપસર્ગ આવ્યો છે. રાજા, મંત્રી અને ઉપસર્ગ પ્રત્યેથી ઉપયોગ હટાવીને પોતપોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈને સમાધિ લગાવીને
કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. તો ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય તો એનું ફળ શું, ને ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ હોય એવા કસાયુક્ત મુનિના પરિણામનું ફળ શું, બે વાત બતાવી. હવે ગાથા 25. દીપાયન મુનિનું ઉદાહરણ આપે છે. જેમ ઉપર બાહુમુનિનું દૃષ્ટાંત આપ્યું એમ હવે દીપાયન મુનિનું દૃષ્ટાંત આપે છે. ગાથા 50 એમના શબ્દો છે. વળી એ રીતે બીજા 10 સાધુ દીપાયન નામના પરિવાર. વળી એ રીતે બીજા 10 સાધુ દીપાયન નામના વર જ્ઞાન દર્શન ચરણ ભ્રષ્ટ અનંત સંસારી થયા. આ દીપાયન નામના સાધુ છે એ મુનિ પણ દ્રવ્યલિંગી છે. હવે એ ગાથાનો અર્થ કરે છે. આચાર્ય કહે છે જેમ પહેલા બાહુમુનિની જેમ જ એક દીપાયન નામના દ્રવ્ય શ્રમણ એટલે દ્રવ્યલિંગી મુનિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ થઈને અનંત સંસારી થયા છે. ભાવાર્થ આગલી ગાથાની જેમ આ કથા પણ સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે. 9માં બળભદ્ર શ્રી નેમિનાથ તીર્થંકરને પૂછ્યું કે આ દ્વારકાપુરી સમુદ્રમાં છે તેની સ્થિતિ કેટલા સમય માટે છે? ત્યારે ભગવાને કહ્યું કે રોહિણીનો ભાઈ દીપાયન તારો મામો 12 વર્ષ પછી દારૂના નિમિત્તથી ક્રોધ કરીને આ દ્વારકાપુરીને બાળી નાખશે. આ પ્રમાણે ભગવાનના વચન સાંભળી નિશ્ચય કરી દીપાયન દીક્ષા લઈને પૂર્વ દેશમાં ચાલ્યો ગયો. 12 વર્ષ વ્યતીત કરવા માટે તપ કરવાનું શરૂ કર્યું અને બળભદ્ર નારાયણે દ્વારકીમાં મધ નિષેધની ઘોષણા કરાવી દીધી. મધ નહીં, મદ્ય એટલે દારૂ. દારૂ નિષેધની ઘોષણા કરાવી દીધી. મદ્યના વાસણ એટલે દારૂના વાસણ તથા તેની સામગ્રી મદ્ય બનાવવાવાળાઓએ બહાર પર્વતમાં ફેંકી દીધી. ત્યારે
વાસણોની મદિરા તથા મદ્યની સામગ્રી પાણીના ખાડાઓમાં ફેલાઈ ગઈ. 12 વર્ષ વીતી ગયા જાણી દીપાયન દ્વારિકા આવીને નગરની બહાર આતાપન યોગ ધારણ કરી સ્થિર થયા. એટલે તપ માટે ખડગાસન કે પદ્માસન આસન ધારણ કર્યું. યોગ એટલે આસન ધારણ કરી સ્થિર થયા. ભગવાનના વચનની પ્રતીતિ ન રાખી. પ્રતીતિ એટલે શ્રદ્ધા. ભગવાને કહેલા વચનની શ્રદ્ધા ન રાખી. ત્યારબાદ સંભવ કુમાર વગેરે ક્રીડા કરતા એટલે રમતગમત કરતા તરસ લાગવાથી કુંડોમાંનું જળ પી ગયા. તેથી મદ્યના એટલે દારૂના નિમિત્તથી કુમારો એટલે કે રાજકુમારો ઉન્મત્ત થઈ ગયા. ઉન્મત્ત એટલે નશાવાન થઈ ગયા. ત્યાં દીપાયન મુનિને ઊભેલા જોઈને કહેવા લાગ્યા કે આ દ્વારિકાને ભસ્મ કર્મવાળો દીપાયન છે. આ પ્રમાણે કહીને તેને પથ્થર મારવા લાગ્યા. ત્યારે દીપાયન ભૂમિ ઉપર પડી ગયો. તેને ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. તેના નિમિત્તે દ્વારકા સળગીને ભસ્મ થઈ ગઈ. આ પ્રમાણે દીપાયન ભાવશુદ્ધિ વિના ભાવશુદ્ધિ એટલે ભાવલિંગ વિના અનંત સંસારી થયા. હવે 51 ગાથામાં ભાવશુદ્ધિ સહિત મુનિ એટલે કે ભાવલિંગ સહિતના મુનિ તેમને સિદ્ધિ મેળવી. સિદ્ધિ એટલે મોક્ષ. સિદ્ધિ એટલે કેવળ જ્ઞાન. સિદ્ધિ એટલે પૂર્ણ વિતરાગ દશા. તેનું ઉદાહરણ કહે છે. ગાથા 51. ગાથા 51ના શબ્દો છે. બહુ યુવતી જન વેષ્ટિત છતાં પણ ધીર શુદ્ધ મતી આહા એ ભાવ સાધુ શિવકુમાર પરિત સંસારી થયા.
હવે એનો અર્થ, શિવકુમાર નામના ભાવશ્રમણનો અર્થ છે ભાવલિંગી મુનિ સ્ત્રીજનોથી વેષ્ટિત હોવા છતાં પણ વિશુદ્ધ બુદ્ધિના ધારક, ધીર, સંસારને ત્યાગવાવાળા થયા. એનો ભાવાર્થ વાંચી લઈએ, એનો વિસ્તાર વાંચી લઈએ, પછી અર્થ કરીએ. ભાવાર્થ: શિવકુમાર ભાવની વિશુદ્ધતાથી એટલે શું? ભાવલિંગથી બ્રહ્મ સ્વર્ગમાં વિદ્યુન્માલી દેવ થઈ મુનિ હોય, એ જે ભવમાં મુનિપણું ધારણ કર્યું એ ભવમાં શ્રેણી આરોહણ ન કરે અને નિર્વાણ થાય તો સ્વર્ગમાં જન્મે. તો શિવકુમાર મુનિ બ્રહ્મ સ્વર્ગમાં વિદ્યુન્માલી દેવ થયા. ત્યાંથી ચવીને એટલે કે દેવલોકમાંથી જન્મીને જંબુસ્વામી કેવલી થઈ મોક્ષ પામ્યા. તેમની કથા આ પ્રમાણે છે. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશના વિતોષકપુરમાં મહાપદ્મ રાજા અને વનમાલા રાણીને ત્યાં શિવકુમાર નામનો પુત્ર થયો. તે એકવાર મિત્ર સહિત વનક્રીડા કરીને એટલે કે જંગલમાં રમતગમત કરીને નગરમાં આવી રહ્યો હતો. ત્યારે તેણે માર્ગમાં લોકોને પૂજાની સામગ્રી લઈ જતા દેખ્યા. ત્યારે તેઓએ મિત્રને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? મિત્રે કહ્યું, આ બધા સાગરદત્ત નામના રુધિરધારી મુનિને પૂજવા માટે વનમાં જઈ રહ્યા છે. ત્યારે શિવકુમાર મુનિએ સાગરદત્ત મુનિ પાસે જઈને પોતાના પૂર્વભવ સાંભળી સંસારથી વિરક્ત થઈ ઘરમાં જ સ્ત્રીઓની નિકટ રહી અસીધારા વ્રત એટલે કે પરમ બ્રહ્મચર્ય વ્રત પાળતા થકા 12 વર્ષ તપ કરી અંતમાં સંન્યાસ સ્મરણ કરી બ્રહ્મકલ્પમાં વિદ્યુન્માલી દેવ થયા. ત્યાંથી ચવીને જંબુકુમાર થઈને દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ ગયા. આ પ્રમાણે ભાવમુનિ એટલે કે ભાવલિંગી મુનિ શિવકુમારે મોક્ષ પ્રાપ્ત કર્યો. તો આ કથા વિસ્તારથી જંબુચરિતમાં છે ત્યાંથી જાણવી. આ રીતે ભાવલિંગ પ્રધાન છે. તો જુઓ, શિવકુમાર ભાવની વિશુદ્ધતાથી બ્રહ્મ સ્વર્ગમાં દેવ થઈને ફરી જંબુ સ્વામી કેવલી થયા. હવે કહે છે કે શિવકુમાર મુનિએ સાગરદત્ત મુનિ પાસે જઈને
પોતાના પૂર્વભવની વાત સાંભળીને સંસારથી વિરક્ત થયા. ઘરમાં જ સ્ત્રીઓની નિકટ રહીને, જો ઘરમાં સ્ત્રીઓથી નિકટ છે છતાં પરમ બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. એવું 12 વર્ષ તપ કર્યું. અંતે સંન્યાસ મરણ કર્યું, સમાધિ મરણ કર્યું. દેવ થયા. દેવમાંથી પાછા મનુષ્ય ભવમાં જન્મ લઈ મોક્ષને પ્રાપ્ત કર્યો. તો ભાવલિંગની શું મુખ્યતા છે એ વાત દર્શાવી. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાનનો જય હો. કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભાવિના તીર્થંકર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ભાવિના ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિ ગણધર ભગવાનનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.